હેલો ગાઈસ, તો હું છું રીતેશ અને આ છે મારો ફર્સ્ટ બ્લોગ. અને આજે હું જઉં છું હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તો અમે નીકળી ગયા છે હનુમાન દાદાના મંદિરે જવા માટે. મેં, મારા જીજાજી અને મારા બોનો, તો અમે બાઇક લઈને નીકળી ગયા છે હનુમાન દાદાના મંદિરે જવા. અને આગળ જતા કેનાલ આવી. કેનાલનો ખૂબ જ સુંદર નજારો હતો, જોવાલાયક જબરજસ્ત નજારો હતો. અને આગળ જતા આવ્યું શનિદેવનું મંદિર. અને ત્યાં અમે ગાડી ઊભી રાખી અને ત્યાર પછી અમે શનિદેવને ચડાવવા માટે તેલ લઈ લીધું અને પછી હું ઉપર ચડ્યો શનિદેવના મંદિરે. આપણે તો ગાઈસ આ કોમેન્ટમાં જય શનિદેવ લખી દેજો. અને પછી મેં શનિદેવ તેલ ચડાવ્યું અને તેલ ચડાવ્યા પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા પાછા બાઇક પર બેસીને. અને આગળ જતા તમે જોઈ શકો છો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવી ગયો છે અને અહીંયા પણ ખૂબ જ સુંદર નજારો છે. ફોટા પાડવા લાયક સારી જગ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે, ખૂબ જ સુંદર નજારો છે. ત્યાંથી આગળ જતા અમે પહોંચી ગયા મંદિરે. સંસોલી હનુમાન દાદાના મંદિરે અમે પહોંચી ગયા, જોઈ શકો છો તમે. તો ગાઈસ ફાઇનલી અમે હનુમાન દાદાના મંદિરમાં એન્ટર થઈ રહ્યા છે. તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા મિત્રો. અને અમે આ હનુમાન દાદાના તમને પણ દર્શન કરાવું. તો વ્લોગમાં બન્યા રહેજો અને જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા. તો જોઈ લો, આ દર્શન કરેલો હનુમાન દાદાના, તમને પણ દર્શન કરાવું. અને આગળ બીજા નાના નાના મંદિરોના પણ દર્શન કર્યા. અને આ બે નાના છોકરાઓ પણ હતા, ત્યાં મળી ગયા. અને પછી અમે પ્રદક્ષિણા બી કરી લીધી મંદિરની. તો જલ્દીથી કોમેન્ટ કરજો આ બ્લોગ તમને કેવો લાગ્યો. અને પછી આગળ જતા ભોલેનાથનું મંદિર હતું નાનું, ત્યાં પણ અમે દર્શન કરી લીધા. અને આગળ આ હનુમાન ચાલીસા આપણો બોનો વાંચે છે. અહીંયા કેટલા બધા લોકો છે જો આજુબાજુ દર્શન કરવા માટે આવ્યા છે હનુમાન દાદા. અને પછી અમે લોકો પાછા ગાડી પર બેસી ગયા ઘરે જવા માટે. તો અમારી ગાડી ઉપડી. આગળ જતા તમે જોઈ શકો છો આ સંસોલી ગામનો બજાર છે. ખૂબ જ સુંદર ગામ છે સંસોલી. અને તમે જોઈ શકો છો આ મોટું બજાર. કાકા આયા નીચે ખાડો પણ છે. અને અહીંયાથી અમે નીકળી ગયા ઘેર જવા માટે. અને આગળ આવી ગઈ કેનાલ, જોઈ શકો છો તમે. પાછા ફરી અમે કેનાલ પર આવી ગયા. અને આગળ જતા પછી ગાય માતા પણ આવી ગઈ. તો અમે શું કરતા પાછા નીકળી ગયા આગળ. ને આગળ ખૂબ જ સુંદર એ બાજુ કેનાલ પર નજારો હતો. અને આગળ જતા અમે ઘેર આવી ગયા મિત્રો. તો જીજાજીને એ લોકો એમના ઘરે જતા રહ્યા. ને પછી હું પણ મારા ઘર બની પાછો વળી ગયો. જય માતાજી મિત્રો, આ છે મારું ઘરવાળા. તો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.